દિયોદરના ખાતે આવેલ શ્રી જીવી વાઘેલા કોલેજ કેમ્પસ વખા ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। શ્રી રાજમાતા કૃષ્ણા કુંવરબા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જીવી વાઘેલા કોલેજ કેમ્પસ વખા દિયોદર ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણીનો કાર્યક્રમ ખૂબ જ ભવ્યતા અને શ્રદ્ધાભાવ સાથે યોજાયો હતો। આ કોલેજના ટ્રસ્ટી શ્રી પ્રવીણસિંહજી વાઘેલા કાર્યક્રમના પ્રેરણા સ્ત્રોત બન્યા હતા। એ જ સાથે કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય શ્રી વિનયસિંહ પરમારના માર્ગદર્શન અને પ્રાધ્યાપકગણના સહયોગથી કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મા સરસ્વતીની વંદના સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સુંદર, અસરકારક અને સુવ્યવસ્થિત સંચાલન પ્રોફેસર મિતેશ કુમાર ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું। તેમણે કાર્યક્રમનો હેતુ સમજાવતા ગુરુના જીવનમાં રહેલા મહત્વ વિશે સંક્ષિપ્ત માહિતી આપી હતી। કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત પ્રોફેસર ભગીરથસિંહ વાઘેલાએ પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં ગુરુ પૂર્ણિમાનું ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ સમજાવ્યું હતું। તેમણે મહર્ષિ વેદવ્યાસના જીવન અને તેમના અદ્વિતીય યોગદાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ગુરુ જ્ઞાન, સંસ્કાર અને જીવન મૂલ્યોના સાચા માર્ગદર્શક છે। તેમણે વિદ્યાર્થીઓને ગુરુ પ્રત્યે આદરભાવ રાખવા, નિયમિત અભ્યાસ કરવા, સારા સંસ્કારો અપનાવવા અને જીવનમાં ઉચ્ચ આદર્શો સ્થાપિત કરવા પ્રેરિત કર્યા। તેમના ઉદ્બોધનથી સમગ્ર વાતાવરણ પ્રેરણાદાયી બની ગયું હતું અને વિદ્યાર્થીઓએ ખૂબ જ રસપૂર્વક તેમના વિચારોને સાંભળ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા, આદર અને સમર્પણની ભાવના વધુ દ્રઢ બની હતી। સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ, ઉત્સાહપૂર્ણ અને જ્ઞાનવર્ધક વાતાવરણમાં સંપન્ન થયો હતો। અંતમાં પ્રોફેસર દર્શનભાઈ જોશી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્યશ્રી, મુખ્ય વક્તા, પ્રાધ્યાપકગણ ઉપસ્થિત ઉજવણીનો કાર્યક્રમ અત્યંત સફળ, પ્રેરણાદાયી, જ્ઞાનવર્ધક અને સૌ માટે ચિરંજીવ સ્મૃતિ બની રહ્યો। આ કાર્યક્રમમાં પ્રોફેસર દર્શનભાઈ જોશી, પ્રોફેસર ભગીરથસિંહ વાઘેલા, પ્રોફેસર મુકેશજી વાઘેલા, પ્રોફેસર ચેતનસિંહ વાઘેલા, પ્રોફેસર અરવિંદભાઈ રાઠોડ, પ્રોફેસર મિતેશભાઈ ઠક્કર, પ્રોફેસર હિતેશભાઈ, પ્રોફેસર બબીતાબેન રાણા, પ્રોફેસર સંધ્યાબેન દેસાઈ, પ્રોફેસર પ્રકાશભાઈ વ્યાસ, પ્રોફેસર દશરથભાઈ મિત્તલ, પ્રોફેસર લાલજીભાઈ રબારી, પ્રોફેસર દશરથભાઈ જોશી ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, રુસ્તમ ખાન પઠાણ। આજ રોજ જીવી વાઘેલા આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ વખા દિયોદર ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા અને સ્ટાફ મિત્રોનો સાથ સહયોગથી કાર્યક્રમને વિશેષ એક એને ફલીફાત તરીકે એને વિશેષ એને વિદ્યાર્થીઓને એક સંદેશો, ગુરુ તરીકેનો સંદેશો પૂરો પાડ્યો, જેથી કરીને વિદ્યાર્થી પોતાના જીવનની અંદર આગળના ભવિષ્યની અંદર કારકિર્દી માટે એક એને પ્રેરણારૂપી સ્ત્રોત અહીંયાથી વહાવવામાં આવ્યો છે। જે ગંગા નદીની જેમ અહીંયાથી જ્ઞાનનો જે મહિમા છે એ અહીંયા વિદ્યાર્થીઓને પીરસવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓએ નવી શીખ લઈને પોતાના ભવિષ્યના જીવનની અંદર એક નવી કારકિર્દી સાથે પોતાના ઉજ્જવળ ભવિષ્ય બનાવશે એવી અમે બધા અપેક્ષા રાખીએ છીએ। વિશેષ અમારા કોલેજના સિનિયર અધ્યાપક શ્રી પ્રોફેસર ભગીરથસિંહ વાઘેલા સાહેબને હું કહેશે। ખૂબ સરસ, આજના દિવસે જેવી વાઘેલા કોલેજની અંદર આ ગુરુ પૂર્ણિમાનો રંગે ચંગે આનંદે ખૂબ સારો એવો પ્રોગ્રામ થયો અને આજની આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે હું આમ જોવા જઈએ તો પૂરું વિશ્વ એક વિદ્યાર્થી જ છે, કારણ કે આપણી શીખવાની પ્રક્રિયા આ જીવન પૂરી નથી થતી। તો બસ આજના કેટલાક તંગ ભરેલા માહોલની અંદર પણ યુવા વર્ગ અને સર્વજન પોતાનો આત્મસંયમ, વિવેક, બુદ્ધિ અને સમજણનો ઉપયોગ કરી રાષ્ટ્રને વધુમાં વધુ સક્ષમ, સમૃદ્ધ અને વૈભવશાળી બનાવે, પોતાની આત્મશક્તિનો વિકાસ કરે, બસ આટલો જ સંદેશો હું વિદ્યાર્થી વર્ગને કોલેજ પરિવાર વતી આપવા માગી રહ્યો છું। બસ અસ્તુ।
નમસ્કાર. અત્રે જીવી વાઘેલા કોલેજ કેમ્પસ પરિવાર દ્વારા આજે ગુરુ પૂર્ણિમાની ખૂબ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમાં ભાગ લીધો અને વિદ્યાર્થીઓએ પોતાની વક્તૃત્વ શૈલી દ્વારા ગુરુનો મહિમા જણાવ્યો અને પ્રાધ્યાપકશ્રીઓએ પણ ગુરુનો શું મહિમા હોય તે પણ આજે જણાવ્યું. અને આજે વ્યાસ પૂર્ણિમા જે છે એ વ્યાસ પૂર્ણિમાની બહુ સાર્થક રીતે અમારી કોલેજે ઉજવણી કરી અને બધા જ વિદ્યાર્થીઓ જે નવા વર્ષના હતા વિદ્યાર્થીઓ ફર્સ્ટ યરના એ અમારી સાથે ઓતપ્રોત થયા આ પ્રથમ કાર્યક્રમ દ્વારા. તો અમે આ કાર્યક્રમને ઉજવતા આજે અમે ખૂબ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. અસ્તુ.